એનઓસી વગર, ફાયર સેફટીના સાધનો વગર મારી નાખવાની ડેરિંગ ક્યાંથી આવી ખબર છે? બધાને પ્રશ્ન થાય કે આ બધી વસ્તુઓ નહોતી તેમ છતાં પરમિશન કેમ નહીં મળી ગઈ? આ જ ગેમ ઝોનના ઇનોગ્રેશન વખત મહાન મોટી હસ્તીઓ અહીંયા ઉપસ્થિત હતી. માથા પર મોટા માણસનો હાથ હોય પછી 30થી વધારે લોકો મળે કે 3300થી વધારે લોકો મળે, શું ફરક પડે છે? કારણ મોટા માથાઓના હાથ. મિત્રો, આના ઇનોગ્રેશન વખતે રાજકોટના કલેક્ટર ઉપસ્થિત હતા, મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત હતા, ડીસીબી ઝોન 1ના અધિકારીઓ ઉપસ્થિત હતા. આવા મોટા માથાઓ ઇનોગ્રેશન વખત ઉપસ્થિત હોય તો પછી કોને ચિંતા હોય કે અહીંયા આગ લાગશે કે અંધાધૂની સર્જાશે કે 30 જણા મરશે કે 3300 મરશે? કોઈ ફરક નથી પડતો, કારણ કે ઉપસ્થિત જવાબદાર અધિકારીઓ આના પર, એ લોકો પર પણ મોટો પ્રસ્તાવ થાય છે કે બધી જ વસ્તુઓ વગર આ વસ્તુ પોસિબલ કેમ નહીં બની? ક્યાં છે સેફટીના સાધનો? ક્યાં છે એનઓસી? કેવળ મરનારના માતા પિતા કે એમના પરિવારજનો નહીં, ગુજરાતની પ્રજા તમને પ્રશ્ન પૂછે છે.